નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને ડિવિડન્ડ આપવા જઈ રહી છે। મુખ્યત્વે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપતી હોય છે। કોઈ એક પૈસાથી લઈને 500,000 રૂપિયા સુધી કંપનીઓ ડિવિડન્ડ આપતી હોય છે। પણ આજે આપણે જે કંપનીના ડિવિડન્ડ વિશે વાત કરવાના છીએ એ કંપનીના ડિવિડન્ડની રકમ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો કે આટલું બધું મોટું ડિવિડન્ડ કોઈ કંપની આપી શકે ખરી? તો હા, સાચી વાત છે। આ કંપની એટલું મોટું એટલે કે બહુ હજારો રૂપિયામાં ડિવિડન્ડ આપવા જઈ રહી છે। તો આ કઈ કંપની છે અને કેમ આટલું મોટું ડિવિડન્ડ આપવાની છે રોકાણકારોને, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આ કંપની અને એના ડિવિડન્ડ વિશેની માહિતી તમને મળી રહે। અને મિત્રો, આ વિડીયો જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોવ તો આ પેજને ફોલો કરી વિડીયોને પણ પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર શેર કરી દેજો। સાથે જ જો તમે યુટ્યુબ પર આ વિડીયો જોઈ રહ્યા છો તો યુટ્યુબ વિડીયોને હાઈપ કરી દેજો જેથી કરીને શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ ગુરુવારે તેની 107મી વાર્ષિક સામાન્ય બેઠક એટલે કે એજીએમ યોજશે। એટલે કે આજના દિવસે જ આ કંપનીની એજીએમ યોજાવાની છે જેમાં અનેક મોટા પ્રસ્તાવ પર શેર હોલ્ડરોની મંજૂરી લેવામાં આવશે। નોએલ ટાટાને બોર્ડમાં લાવવાનો પ્રસ્તાવ છે। એજીએમમાં નોએલ ટાટાને બોર્ડમાં સામેલ કરવા માટે મતદાન પણ થશે। આ સાથે 3 અન્ય ડિક્ટરશીપ પર પણ નિર્ણય લેવામાં આવશે। એટલે કે ટાટા ગ્રુપની જ કંપની ટાટા સન્સ તેની 107મી વાર્ષિક બેઠક યોજવાની છે ગુરુવારે એટલે કે આજના દિવસે, જેમાં નોવેલ ટાટાને કંપનીમાં બોર્ડમાં લાવવા માટે મતદાન કરવામાં આવશે। સાથે બીજા 3 ડિક્ટરશીપ નિર્ણયો પણ લેવામાં આવશે। પછી વાત કરીએ કે આ બેઠકમાં ટાટા કેપિટલના આઈપીઓ વિશે પણ ચર્ચા થઈ શકે છે। ઓનલાઈન એજીએમમાં ટાટા કેપિટલ લિમિટેડના આવનારા આઈપીઓની ચર્ચા થશે જેને સપ્ટેમ્બર પહેલા લાવવાની યોજના છે। ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન એન ચંદ્રશેખર શેર હોલ્ડરોને આઈપીઓની રણનીતિ અને વિગતો આપશે। એટલે કે ટાટા કેપિટલનો આઈપીઓ જે આવવાનો છે અને બહુ ચર્ચિત આઈપીઓ છે, લગભગ 17,000 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ જોવા મળી શકે છે રોકાણકારોને, અને રોકાણકારો પણ ખુશી ટાટાના આઈપીઓમાં રોકાણ કરવા આતુર છે। આ આઈપીઓ સપ્ટેમ્બર પહેલા આવી શકે છે એટલે કે આ ઓગસ્ટના બીજા હાફમાં આપણને આ આઈપીઓ જોવા મળી શકે છે। અને ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન એન ચંદ્રશેખર શેર હોલ્ડરોને આઈપીઓની રણનીતિ અને વિગતો આપવાના છે। પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો કંપની 64,900 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની છે। એટલે કે આ ડિવિડન્ડ તમે પહેલી વાર આટલી રકમ સાંભળી હશે, 64,900 રૂપિયા। આના વિશે પણ આપણે વધારે માહિતી જોઈએ। કંપની 64,900 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડ પર પ્રસ્તાવ પર મતદાન કરશે। આરબીઆઈની લિસ્ટિંગ ડેડલાઇન હોવા છતાં ટાટા સન્સનું પ્રાઇવેટ કંપની તરીકે રહેવાનો પ્રસ્તાવ પણ એજીએમમાં રજૂ કરવામાં આવશે। એટલે કે કંપનીને જે ડિવિડન્ડનો પ્રસ્તાવ છે એ મતદાન થશે 64,900 રૂપિયાના, અને આરબીઆઈની લિસ્ટિંગ ડેડલાઇન આવી ગઈ હોવા છતાં પણ ટાટા સન્સ પ્રાઇવેટ કંપની તરીકે રહેવાનો પ્રસ્તાવ પણ એજીએમમાં મૂકશે। પછી વાત કરીએ કે ટાટા સન્સ શું છે અને કેવી રીતે ટાટા ગ્રુપની કંપનીઓમાં પોતે શેર હોલ્ડિંગ કરે છે। તો ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ ટાટા ગ્રુપની મુખ્ય કંપની છે એટલે કે હોલ્ડિંગ કંપની છે। તે ટાટા ગ્રુપની મોટાભાગની કંપનીઓમાં પોતાની મેજોરિટી સ્ટેક ધરાવે છે, જેમ કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કેમિકલ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટાઇટન। એટલે કે ટાટા સન્સ એક પ્રાઇવેટ લિમિટેડ ટાટા ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની અને ટાટા ગ્રુપની બધી જ કંપનીઓમાં મોટાભાગે સ્ટેક ધરાવે છે। આની સ્થાપના 1868માં જમશેદજી ટાટાએ કરી હતી અને ટાટા ગ્રુપની સ્થાપના 1868માં જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી। ટાટા સન્સની સ્થાપના 1917માં થઈ હતી, જે સમગ્ર ગ્રુપના શેર હોલ્ડિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટની જવાબદારી નિભાવે છે। કંપનીનું મુખ્યાલય બોમ્બે હાઉસ મુંબઈમાં છે। એટલે કે ટાટા ગ્રુપની શરૂઆત જમશેદજી ટાટાએ 1868માં કરી અને ટાટા સન્સની સ્થાપના 1917માં થઈ હતી, જે સમગ્ર ગ્રુપની શેર હોલ્ડિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટની જવાબદારી નિભાવે છે। આનું મુખ્યાલય બોમ્બે હાઉસ મુંબઈમાં આવેલું છે। પછી આનું માલિકી માળખું જોઈએ
તો ટાટા સન્સનો લગભગ 66% હિસ્સો ટાટા ટ્રસ્ટ પાસે છે, જેમાં સૌથી વધુ મોટી હિસ્સેદારી સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ પાસે છે. બાકી હિસ્સો ટાટા પરિવારના સભ્યો, ઇન્વેસ્ટમેન્ટ ફર્મો અને અન્ય શેર હોલ્ડર પાસે છે. આ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને આ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ નથી. પછી વાત કરીએ કે કંપની ગ્રુપની કંપનીઓના સ્ટેક હોલ્ડિંગને મેનેજ કરવું, ટાટા બ્રાન્ડના ઉપયોગના અધિકારો અને બ્રાન્ડ મૂલ્યને જાળવી રાખવું, કંપનીની ગ્રુપની રણનીતિઓ, રોકાણ અને નવા બિઝનેસ ક્ષેત્રો નક્કી કરવા, ટાટા કેપિટલ આઈપીઓની યોજના બનાવી રહી છે, જેને સપ્ટેમ્બર 2025 પહેલા લાવવાની યોજના છે. નોવેલ ટાટાને બોર્ડમાં સામેલ કરવાનો પ્રસ્તાવ તાજેતરમાં જ એજીએમના એજન્ડામાં છે. આરબીઆઈના નિયમોને કારણે કંપનીને લિસ્ટિંગ પર નિર્ણય લેવો પડશે, પરંતુ ટાટા સન્સ પ્રાઇવેટ રહેવાનો પ્રસ્તાવ રાખી રહી છે. એટલે કે ટાટા કેપિટલનું આઈપીઓ આવે છે એનો નિર્ણય પણ અને યોજના પણ આ કંપની બનાવી રહી છે. અને આરબીઆઈના નિયમ પ્રમાણે ટાટા સન્સને પણ લિસ્ટ થવું જરૂરી છે, એટલે કે એની પણ લિસ્ટિંગની ડેડલાઇન આવી ગઈ છે, પણ ટાટા સન્સ પ્રાઇવેટ રહેવાનો પ્રસ્તાવ રાખી રહી છે. પછી વાત કરીએ કે જો તમારે ટાટા સન્સના શેર લેવા હોય તો શું થાય, એટલે કે લઈ શકો કે નહીં, કેમ કે ટાટા સન એ લિસ્ટેડ નથી. તો શું ઓપન માર્કેટમાંથી ટાટા સન્સના શેર ખરીદી શકાય છે કે નહીં? તો ટાટા સન્સના શેર તમે ઓપન માર્કેટમાંથી ખરીદી શકતા નથી, કેમ કે કંપની પ્રાઇવેટ લિમિટેડ છે અને સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ નથી. શા માટે ખરીદી શકાતા નથી એ જોઈએ તો ટાટા સન્સની માલિકી મોટે ભાગે ટાટા ટ્રસ્ટ પાસે છે. ટાટા પરિવાર અને કેટલાક પસંદગીના સંસ્થાગત રોકાણકારો પાસે છે. તેના શેર પબ્લિકલી ટ્રેડ થતા નથી, તેથી સામાન્ય રોકાણકાર કે તેને બ્રોકરેજ એકાઉન્ટ દ્વારા ખરીદી કે વેચી શકાતા નથી. પણ એક રસ્તો છે ટાટા સન્સના શેર ખરીદવા માટે, એ આપણે જોઈએ. તો વાત કરીએ કે કેવી રીતે તમને ટાટા સન્સના શેર મળી શકે છે. ફક્ત પ્રાઇવેટ ડીલ અથવા તો ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા તમને આ શેર મળી શકે છે, જે સામાન્ય રીતે ખૂબ જ દુર્લભ છે અને હાઈ વેલ્યુ વાળી હોય છે. આવા શેર મુખ્યત્વે હાલના શેર હોલ્ડર અથવા તો તેના ઉત્તરાધિકારીઓ પાસેથી જ ખરીદી શકાય છે અને એના માટે કંપનીની મંજૂરી જરૂરી હોય છે. એટલે કે જો તમારે ટાટા સન્સના શેર મેળવવા હોય તો એ ફક્ત પ્રાઇવેટ ડીલ અથવા તો ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા જ મળી શકે, અને આ એક બહુ જ રેર કેસ છે અને હાઈ વેલ્યુ વાળું પણ હોઈ શકે છે. આવા શેર કંપનીના શેર હોલ્ડર અથવા તો પછી જેના ઉત્તરાધિકારી હોય એમના પાસેથી ખરીદી શકાય, અને આના માટે પણ તમારે કંપનીની મંજૂરી મેળવવી જરૂરી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ વિશે, જે આવનારા સમયમાં શેર બજારમાં લિસ્ટ થશે, કેમ કે આરબીઆઈની ડેડલાઇન નજીક જોવા મળી રહી છે. સાથે જ કંપની ટાટા કેપિટલના આઈપીઓ ઉપર પણ ચર્ચા કરશે. ગુરુવારે જે બેઠક યોજાવાની છે એમાં કંપની 65,000 કંપની એક શેર ઉપર 64,900 રૂપિયાના ડિવિડન્ડ પર પણ વાત કરવાની છે અને મતદાન પણ કરવાની છે. જો આ મતદાન પાસ થયું તો રોકાણકારને એક શેર ઉપર 64,900 એટલે કે 65,000 જેટલું રૂપિયા ડિવિડન્ડ મળી શકે છે. આવા જો તમારા જોડે અનલિસ્ટેડ કંપનીના શેર હોય તમે તો માલામાલ થઈ જાઓ. અને આ ટાટા કેપિટલના આઈપીઓ વિશે વાત કરીએ તો એ પણ સપ્ટેમ્બર પહેલા એટલે કે ઓગસ્ટના બીજા હાફમાં આપણને જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.